માણા અરે બાપુ સમય મળ્યો છે આનંદ કરો મોજ કરો કાંઈ હળવા ફૂલ થઈ જાવ કાંઈ કરવાની જરૂર જ નથી એટલે જ મહાપુરુષો કહે છે દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા દાસ દાસ સતાર ને ગુરુ અનવર મળ્યા વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે છે તે ગુરુ જ્ઞાની હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે તે ગુરુ જ્ઞાની બોલાવે છે તે ગુરુ જ્ઞાની કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ કરમની વાતો કરે છે બધાય પણ મને ટપા નથી પડતા ઘણા કહે ને કે સારું કરો તો સારું ફળ મળે ખરાબ કરો તો ખરાબ મળે આ ભક્તિ કરે એવડે દુખી છે લ્યો બૂસ મારે એ સુખી છે તો શું કરમ સમજવા આપણે રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડ્યું લ્યો આપણે અગરબત્તી દીવો કરી અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને બાપુ ભીલે બાણ માર્યું એને ખબર ન હોય કાંઈ બેસ તો ભીલ મને બાણ મારશે એને ખબર ન હોય ભીલના બાણથી વિંધાણા બાપુ એનું શું કરમ હશે મિથિલા નરેશની દીકરી બાપુ તમે વિચાર કરો માં ભગવતી દેવી સીતા આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો તો એ દીકરીનું કરમ શું અરે દ્રૌપદીના ચીલ ઉડાતા ત્યાં કોણ નહોતું કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે આનું શું કરમ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હું પડ્યું મારા રામ વિચાર તો કરો કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય મહાભારતનું યુદ્ધ થયું ને
તેથી બાપુ ભીષ્મને બધી ખબર હતી આમાં કેટલા મરવાના છે, કોનો વિજય થવાનો છે, હું આનું રિઝલ્ટ આવવાનું છે, પણ યુદ્ધને રોકી નો કો આવો સમર્થ ને સિદ્ધ પુરુષ જેનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો બાપુ સમર્થ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. શું કર્મની વાતો આપણે કરી. ગંગા જેવી બાપુ જેની જનેતા હોય વિચાર કરજો. માં તો માં છે. હમણાં બેન કહેતા હતા ને, માં મોઢે બોલું, માં હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી. હું તો એમ કહું, માં જો જીવતી હોય ને, ખોળામાં માથું નાખીને કોક દીક પૂછજો. આ મારી અંગત ભલામણ. માં હોય ને ઓસરીના જેરે માં બેઠી હોય, સાંજનું ટાણું હોય, અને કોક દીક માને કહેજો, માં મારો જન્મ થયો તેથી તને પીડા કેટલી હતી, તને વેદના કેટલી હતી, કોક દીક માને પૂછજો તો ખબર પડે કે માં શું છે. અરે મને તમને ખબર જ નથી ભલામણ. એક દેહ માંથી બીજો દેહ બનાવો એટલે કેવડી વાત કહેવાય. એક લોહીનું દૂધ કરીને તમને મને પાય, આવડા મોટા કરે, મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો, અને એક બટકું રોટલો જો ન આપી શકો તો બાપુ શું આ દીકરાને કરવાના મારા રામ. અમુક અમુક એમ કે હે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દે. અમુક અમુક એમ કે હે ભગવાન આના કરતા ન હતી તો સારું. શું કરવું આમાં? સારી જનેતા વગર ધનાવીને ધાનનો નીપજે, કુડવીને માડું નો હોય, જેહળ જખરા નીપજે જેની જનેતા. હારી મા વગર બાપુ, હું તો આ બેનું બેટા એને ખાસ કહું કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ મા બાપુ જો મા જેવી મા હોય તો સંસ્કારનું સિંચન તો મા કરીએ. હું તો ભલામણ કરું, હારા દીકરા બાપુ તમે એમ કહો ભગવાન હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા માટે શું કરવું પડે? હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય, ભજન ગાવાનું બંધ કરી દઉં. હારા દીકરા તો થાય. વહુ હારો ભેગા પાણી પૂર્યું જો હતા હોય ત્યાં દીકરા કેવા થાય? ત્યાં હું આપણે ગોપીચંદ ભરતરી ની વાત કરી, શિવાજી રાણા ની વાત કરવી ભલામણ. અને એમાંય તમે જો વધારે પડતા ભણી ગયા ને, મોટી સિટીઓમાં જઈને હાલ્યા આવે તો ખબર જ નથી પડતી, બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે. આ તો બોલાવી તારે ખબર પડે કે આ તો ડખો થાય એવું થયું, આ તો બેન છે. અરે શું ભલામણ દી ઉઠ્યો છે કઈ. દીકરી તો દીકરી છે રામ, દેહના પ્રદર્શન ન હોય મારા રામ. મને તો એમ થાય આ છે ને રામાયણ અમુક અમુક છે ને બાપુ ખુલાસો નથી કર્યો. ને કે હું તમને એક જ વાત કરું કે સીતાજી કે લક્ષ્મણ રેખાને ટપી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને, આપણે અહીંયા હતા નહીં. અને જો બાબુ આ તમારે માનવું હોય માનવાનું, ન માનવું હોય ડિલેટ મારી દેવાનો, કઈ ફોન નહીં કરવાનો. કારણ કે રામ વનમાં ગયા તે દુનિયા કહે છે એટલે કહું છું, એ રામ જ્યાં હું અહીંયા નહોતો. હા હા, એ સાંભળવું હોય ને સમજવું હોય ને સમજવાનું, ન સમજવું હોય ચોકડી મારી દેવાની. સીતાજી કે લક્ષ્મણ રેખા ટપ્યા અને હરણ થયું. તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અગ્નિનો ગોળો હતો, ગોળો બાપુ રાવણ માથે આમ દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, ઈ માં ભગવતી હતી. પણ તમારા અને મારા માટે કેળો કર્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ તો ગામો ગામ રખડે, મરી ગયા વ્યામમાં ન રહેતા, જે ટપી જાય ને એને રાવણ ઉપાડે. પછી બાપને હોય, માને હોય, દીકરીને હોય, વહુને હોય, દીકરાને હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય થાય થાય. રામચંદ્ર પરમાત્મા એ કે ઓલું હોનાનું હરણ ને મારવા ગયા કે ને, હોનાના હણિયા હોય. અત્યારે હણિયું આવ્યું હોય હોનાનું તો આપણે જ કહીએ ને કે આ તો કઈ કાલ્પનિક હોય, આ હોનાના હણિયા ન હોય કોઈ. આપણને ખબર પડે, રામને નહીં ખબર પડી હોય. હણિયું ફાડીને પાદરા વ્યાતા થઈ ગયા. પણ રામાયણ શું કહે છે કે જે મોહની વાયા બાપુ દોડે ને એનું ઘરમાં પતન જ થાય. રામચંદ્ર પરમાત્મા ગયા ન હોત તો સીતાજીનું હરણ ન થાય. જે મોહની વાયા દોડે ને એનું બાપુ વાયા પૂરું થઈ રહે, સમજી લેજો. બહુ મોહ વાયા દોડવાની જરૂર નથી. એટલે જ મહાપુરુષો કે સંતોની ભાષા છે ને બાપુ સમજવી થોડીક અઘરી છે. કારણ કે ગુરુ અને શિષ્યનો નાતો એટલે જ થયો છે. પણ ગુરુને આપણે સમજ્યા, એક ગુરુ ને શિષ્ય બે ઝૂંપડીમાં હતા ને, તો ઓલા ગુરુએ શિષ્યને કીધું
એ કે જાતો બેટા બહાર નજર કરતો વરસાદ ચાલુ છે કે બંધ છે. એમાં બરોબર બિલાડી આવી મારી પાસે. એ કે બાપુ ઓલી બિલાડી આવી એની માથે હાથ ફેરવો લીલી છે આવતો છે ને હુકી છે નહીં આવતો. ગુરુ કે આ મારો દીકરો મારો ગુરુ છે. એ કે હારું કે દીવો રામ કરીને કે હુઈ જવું છે. એ કે બાપુ દેવાને શું રામ કરો આંખું બંધ કરી દો એટલે અંધારું થઈ જ જશે. ગુરુ મનમાં વિચાર કરે કે આને મેં કંઠી બાંધીને ભૂલ નથી કરી. ઈ કે હારું હાલ ઈ કે આંખું બંધ કર્યું પણ હવે ડેલી દાડી કરી કે હુઈ જાવ કે બાપુ બે કામ તો મેં કર્યા એક તો તમે કરો. હવે આ ગુરુ પાસે તમે શું આ ચેલા પાસે ગુરુ શું આશા રાખે એની વાત જ નથી રાખતી. પણ ગુરુ મહારાજ એમ કે ખાલી ગો એને એમ કે આમાં ધૂપકો મારી દે બાપુ બીજી મિનિટ ન થાય એમાં ધૂપકો મારી દે ને એ કઈક મેળવી એનું કામ. એટલા માટે મને વેલનાથ બાપુની એક યાદી આવી એટલે એક ભજન વેલનાથ બાપુનું કરવું છે મારે. આ મેં હમણાં કીધું ને બાપુ જ્યાં જ્યાં ભજન થયા છે ને ત્યાં વાતું પડી છે એમ નામ કોઈથી ભજન થઈ ન હતું. ધન ગુરુ દેવા ધન ગુરુ દાતાર બાપુ આ ભજન છે ને રામલો કરીને એક કોળી હતો ચુવાડીઓ કોળી અને વેલનાથ બાપુનો બાપુ આ પંજો અડી ગયો ને એટલે રામલા માંથી રામૈયો કેવી રીતે થયો એનું બાપુ આ ભજન છે. ભજનમાં તો તમે બાપુ વ્યાખ્યા કરો ને કારણ કે સમુદ્ર મંથન થયું ને ત્યારે ઘણી બધી વસ્તુ નીકળી હીરા ને માણેક ને મોતી ને એરાવત હાથી ને કામધેનુ ગાય ને ઝેર ને કોડા ને ઘણું બધું નીકળ્યું. હારી હારી વસ્તુ બધા લઈ ગયા. હવે ઝેર ને કોડા બે વધેલા ભોળાનાથ આવ્યા. એ કે વધ્યું આપડાટું કઈ એ કે ઝેર ને કોડા છે એ કે ઝેર લાવ. એ ઝેર બાપુ આ ધરતી ઉપર પડે ને એક ટીપું પડે ને તો ધરતી બાપુ તૂટીને ફડાળિયા થઈ જાય એવું ઝેરો. ઈ ઝેર ભોળાનાથે કંઠમાં રાખી નીલકંઠ કહેવાય ગયા. ઝેર પીધું કોડા વધ્યા. હવે કે આ કોડાનું ભોળાનાથ કે બીજું ઝેરો લાવો કોડા નહીં ઝેર હજમ કરીએ કે કોડા નહીં હજમ કરીએ. એ કે પણ હવાનું કરવું શું એ કે હેલિકોપ્ટરમાં નાખીને ગામડે ગામડે ફેરવું હોય. ચેક બે નાખ્યા ચેક 5 નાખ્યા અમે ગામે ગામ જાય ને અમુક ગામમાં જાય તો અમને એમ થાય કે હેલિકોપ્ટર અહીં ઊભું રહ્યું છે વધારે કે ઊંધું પડ્યું છે. હવે મોબાઈલમાં કોમેન્ટો આવે ને તો આપણે ખબર પડે કે અહીંયા કણે હેલિકોપ્ટર જીએલું છે તો જ આ કોમેન્ટ આવી. વેલનાથ બાપુ એકવાર વસ્તીમાં વિચારવા માટે નીકળે અને એક આવા ગામની માલિકો દી આથંબાનો ટાઈમ અને આવ્યા ચોરા પાસેથી નીકળ્યા ને ચોરે આ મેં કીધું ને હેલિકોપ્ટર અહીંયા આવેલું એવી ત્યાં બેઠેલી વેજા બધી. એટલે બાપુએ પૂછ્યું કે ભાઈ મારે હરિયર કરવું છે ને રાત રોકાવું છે કોઈ ઘર ખરું. વેલનાથ બાપુએ પૂછ્યું ને અને આ જે હેલિકોપ્ટર માંથી પીડ્યા હતા એવા હતા ને એને બાપુને અવળા ચડાવ્યા. રામલો કરીને કોળી શિકારનો ચોરીઓનો આવો બધો ધંધો કરે. એટલે જુવાનિયાનું એમ કે બાપુ આવ્યા છે ને રામલાને ઘીરે ભરાઈ દેવું ભલે બે મથે રામલો ને બાપુ બે. એ કે આમ છેલ્લે હાલ્યા જાઓ એક રામલો કરી રામજી કરીને એક છે ઘર બધા બાવા સાધુ અહીંયા આવે. અહીંયા ગયા રામલો આમ ઓસરીની જેરે બેઠો હતો ને આમ અંદર આવ્યા. એ કે રામભાઈ તમારું નામ કે હા બાપુ આવો. સીતારામ. બાપુ સમજી ગયા. બાપુ સંતને બાપુ એક ટકોર જ જોવે વધારે ન હોય. એ સીતારામ બોલ્યા ને એમાં બાપુ સમજી ગયા. પણ બાપુ જે માણસ ધંધો કરતો હોય એનું તો આપણને ખબર પડી જાય. ખેતી કરતો હોય ખેતીના સાધનો પડ્યા હોય માલ ઢોર રાખતો હોય તો માલ ઢોરના વસ્તુ પડી હોય એટલે આમ ફળિયામ કરો ને તો તમને ખબર પડી જાય કે આમને ધંધો શાનો હોય છે. હવે આનો શિકારનો ચોરીનો ધંધો તે બધી એ બંદૂકો ને જાળું ના તે બધું જે કઈ શિકારની વસ્તુ હતી બધી આમ ટીંગાતી હતી ને તો બાપુને એમ થયું કે આ જુવાની મને ભરાયો આવડો આ માણસ હારો લાગતો નથી પણ બોલ્યો સીતારામ એટલે આના આંગળી પકડવા વાળો કોઈ નથી. ત્યાં આવ્યા એ કે બોલો બાપુ. એ કે મારે ભાઈ હરિયર કરવું છે ને રાત રોકાવું છે. તેથી રામલો કહે છે બાપુ હું તો પાપી છું પારધી જેવો માણસ છું પણ હું તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં બાકી હું મારા ઘરનું અનાજ તમને નહીં ખવડાવું. અને બાપુ આખી વાતને પી ગયા. એ કે નહીં તારા જ ઘરનું બાપુ મારે ખાવું છે તારા ઘરે રોકાવું છે. એ રોટલા બનાવ્યા વાળું પાણી કર્યા અને સાંજે ફળિયામાં ખાટલા નાખીને બાપુને રામલો કહે છે કે
બાપુ અમે તો પાપી છે, તમે મહાપુરુષ સાધુ છો, સંત છો, કંઈક હારી બે વાતો કરો, કંઈક અમારા જીવનનો ઉદ્ધાર થાય. સત્સંગ કરવા મંડી ગયા. ધ્યાન ન રહ્યું, આજુબાજુમાંથી ભાભલા આવે ને 15-20 જણા બેઠા હતા. બાપુ સત્સંગ કરતા હતા. રાતના 12-1 વાગ્યાનો સમય થયો. રામલાનો દીકરો બહાર વાડામાં ગયો. એ વાડામાં બાપુ એરો આફડી ગયો અને દીકરો ચકરી ખાતો 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 ઘરમાં આવ્યો ને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગયો. રામલાના વહુએ ડાયરામાંથી રામલાને ઈશારો કરીને બોલાવ્યો, કાંઈ અંદર આવો તો. રામલો અંદર ગયો. એ કે આપણા દીકરાને એરું કરડી ગયો, દીકરો મરી ગયો. રામલાને બાપુ ધ્રાસકો પડી ગયો, પણ એને વિચાર કરી લીધો. એ કે જો આપણા ઘરે એક સાધુ આવ્યા છે, અત્યારે કાંઈ દેકારો કરતી નકર હું તને મારી નાખીશ. આપણે ઘણાના જીવ લઈ લીધા છે, કદાચ હવે સવારે જે બનવાનું એ બની ગયો, સવારે જે થાય વિધિ કરી નાખશો ત્યારે તું ટાંકીને મૂકી દે. તમે વિચાર કરજો બાપુ, એ સંતોની તાકાત છે, તમને શક્તિ આપે, સંતો આપી શકે. ઈ જનેતા ખોળામાં દીકરાનું માછું ના મળદાનું માછું લઈ આખી રાત બેઠી છે. બાપુ એ માએ રાત કેમ કાઢી છે? રામલો ડાયરામાં આવીને બેહી ગયો. 3-4 વાગ્યાનો સમય થયો, રાતળ ફૂટી. બધાને આજુબાજુ ખબર પડવા માંડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરી કરીને બધા મીડ્યા આવવા. રામલાને બાપુ પૂછે, વેલનાથ બાપુ કેલા શું આ બધા આંટા મારે છે? એ કે બાપુ હવે અંજવાળું થવા આવ્યું છે, તમારે નીકળવું હોય તો નીકળો. એ કે હું તો નીકળીશ, પણ આ બધા આવ્યા છે શું કામ? આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ, જેમ પાલ તૂટે ને તલાવમાંથી હડાડાટી બોલાવીને પાણી જાય ને એમ બે આંખોમાંથી ધારું મંડી થવા. હો બાપુ મારો એકનો એક દીકરો રાતે એરું આપડી ગયો ને ગુજરી ગયો. બાપુના પગમાં બાપુ ચોથા આંસુએ રામલો રડે છે અને બાવડું ચાલીને બાપુએ બેઠો કર્યો. ઘરે ભલા મણા, હું ગિરનારનો સાધુ છું, એક નાથ સંપ્રદાયનો સાધુ. તારા ઘરનો બટકુ રોટલો ખાતો અને દીકરો બેઠો ન થાય તો ગિરનારના બાવાને ઓળખે કોણ? ભલા મણા, ક્યાં છે તારો દીકરો? એ ઘરમાં લઈ ગયા, કપડું આખું કરી પાણીની અંજળી છાંટી દીકરો બેઠો થયો. પણ રામલાને બાપુ ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને હવે જવા ન દેવાય. બાપુના પગ પકડ્યા. બાપુ તમે મારા ગુરુ બનો, મને ઉપદેશ આપો. એ કે ભાઈ આ સમયનું કામ કરે, મને મારા રસ્તે જવા દે, તું તારું કામ કરી તો બધું જે બનવાનું હતું બન્યું. કે ના બાપુ, હું તમને જવા નહીં દઉં. ઈ કંઠી બાંધીને ઉપદેશ આપીને જે કાંઈ વિધિ કરવાની હતી કરીને બાપુ નીકળી ગયા. અહીંયા શિકાર બિકાર કરવાનું બધું બંધ કરી દીધું, મજૂરી કરે, ભૂખ્યા રે, જે થાય, પણ એ કે ખોટું હવે કરવું નથી, મારા ગુરુએ ના પાડીશ. 400 મહિનાનો સમય થયો. બાપુને વિચાર આવ્યો કે ઓલા રામલાલ કંઠી બાંધીને આવ્યો, પણ કઈ હળ સમાચાર છે નહીં, કરતો હોય છે શું? એ કારો સુધર્યો હોય છે કે એમનામ છે? મહાપુરુષો એવું કહે છે કે નાથ સંપ્રદાયનો સાધુ હોય ને એ ગમે એનું રૂપ લઈ શકે, એવું કહે છે. હો સાચું ખોટું મારો રામ જાણે. એટલે બાપુ અહીંયાથી નીકળ્યા, આવ્યા એ ગામમાં, અને એમને વિચાર કર્યો કે રામલાને શોખ શેનો હતો? તો એમને મનમાં વિચાર કર્યો કે એને શિકારનો શોખ હતો. એટલે હરણ કે સસલું કે ગમે એવું કંઈક એવું જાનવરનું કંઈક રૂપ લીધું કે આમાં રામલો ભરમાય છે. ઈ એવું જાનવર અને એ ગામના ઝાપે આટા મારે, એમાં ગામના જુવાનિયા જોઈ ગયા. ઈ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી, નકર આ ગામના પાદરમાં આવો શિકાર હોય કોઈ દી? ખોટું તમારે ન કરવું હોય, દુનિયા તમારી પાસે કરાવે. ઈ રામલા પાસે જઈને કીધું, એ રામલા હાલ કે આમ ગામના પાદરમાં શિકાર તો જો. એ કે ભાઈ મારા ગુરુનો આદેશ નથી, હવે મારાથી શિકાર ન થાય. પણ એ કે તું હાલ તો ખરો, એક વખત તું જોતો ખરો. લાવ્યા ઝાપે, આમ જા શિકાર જોયો ને, 40 વીઘાનો પાતો ભાળે ખેડૂનું મન ડફડે ને એમ મન ડફડ્યો. એ કે અત્યારે ક્યાં ગુરુ જોવે છે, એક કરી લેવાય ને. એ ખીતીએ ટીંગાતી હતી ને બાપુ ઉતારી લુગડું બુગડું ઝાપટું બાપટું મારીને કરી હમી 7 ગોળીઓ ભરી બંદૂકમાં. અને મોર શિકાર ને વાય રામલો બાપુ કર્યો, મંડ્યો ભડાકા કરવા. 1 2 3 5 ને 7 ભડાકા કર્યા. શિકાર વિયો ગયો. ઘરે આવ્યો ને ત્યાં એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમે હતો? કે હા. એ કે ગિરનાર માંથી આવ્યો, બાપુએ કીધું કે આશ્રમે આવી જાય. એ કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યા, એક દી વહેલા આવ્યા હોત તો. પાણી ન પીધું બાપુ, એમ નામ બંદૂક હોતો. ગિરનારમાં ગયો, આશ્રમે ગયો ને બાપુના આખા શરીરે પાટા બાંધેલા. અને રામલો કે બાપુ અમે તો પાપી છે, પારથી જેવા છે, અમારે તો બધું ભોગવવું પડે.
તમને શું આટલી બધી પીડા, એટલા બધા પાટા? બાપુ આમ પાટા ખોલીને આમ ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢી હો, 1 2 3 5 ને 7 ગોળીઓ કાઢીને કે રામલા તારી બંદૂકની છે બીજાની? અને રામલાને વાટ્યો હોય તો લોહી નો નીકળ્યો. અરે મારા બાપ, મેં મારા ગુરુ માથે ભડાકા કર્યા. અને નાથ સંપ્રદાયનો સાધુ તો બાપુ ક્રોધી હોય, ચીપીઓ લઈને રામલાની માથે ચડી ગયા હો. ઈ કે ભાગી જા ને કે હું તને ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારો તોય ભલે ને તારો તોય ભલે, આ મારું ઘરે આ છે ને મહાણે આ છે, હવે જવાનું થતું નથી. અહીંયા બાપુ આ રામલાએ ભજન ગાયેલું,